હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી જે વાર્ષિક પરીક્ષા હાલ ચાલુ છે એમાં આપણે ભૂગોળ વિષયનું, જો કેવું સારું લાગે છે ને ભૂગોળ, હા, તો આ ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી પેપર એટલે કે નમૂનાનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમારું જે પેપર છે તો તમારા પેપરની અંદરથી આ જે નમૂનાનું પેપર છે, નમૂનાના પેપરમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. પછી એકચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જિલ્લામાંથી પેપર મારું આ જોઈ રહ્યા છો તો આ નમૂનાનું પેપર છે, નમૂનાના પેપરમાંથી પ્રશ્નો તમને તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. તો પ્લીઝ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જેટલા પણ પ્રશ્નો છે એકવાર જોઈ અને તૈયાર કરી લેવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા વિડીયોની આગળ વધીએ. તમે અહીંયા જોઈ શકો છો આ પેપર જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસ્તુત કરેલું આ પેપર છે. શૈક્ષણિક વર્ષ આપણું 24-25 એટલે 24-25માં જે પેપરની પેટર્ન હતી એ જ 2026ની અંદર છે. એટલે આ પેપર ચેન્જ થયું નથી. એટલે 24-25 અને 26માં સેમ ટુ સેમ પેપર છે. ધોરણ આપણું 11 છે, વિષય આપણો ભૂગોળ છે. ભૂગોળ વિષયનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર આપણે આજે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. જે વિદ્યાર્થીઓને ભૂગોળ એક અઘરો વિષય લાગે છે તો ખાસ તમારે આ પેપર તૈયાર કરવાનું છે, કારણ કે આમાંથી જ ઘણા એવા બેઠા એમસીક્યુ છે, વિભાગ બી ના પ્રશ્નો છે, સી, ડી અને ઈ ના પ્રશ્નો છે જે તમને તમારા પેપરની અંદર બેઠા જોવા મળી શકે છે. પછી એકચ્યુઅલી તમે મને કહેતા નહીં કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું. એટલે આ પેપરને તમારે તૈયાર કરી લેવાનું છે. ચાલો શરૂઆત કરું છું. આગળ વધી આપણે સૌથી પહેલા આપણો વિભાગ એનું સોલ્યુશન. વિભાગ એ આપણને 16 ગુણમાં પૂછાય છે. આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. કઈ વાંધો નહીં, ચાલો આપી દઈએ. પ્રશ્ન નંબર આપણો 1 છે. નીચે આપેલ ભૂગોળવિદ અને તેમના નિવાસ સ્થાન બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જોડકા જોડવાના છે. ભૂગોળવિદ આપેલા છે અને સામે એમનું નિવાસ સ્થાન આપેલું છે કે આ ભૂગોળવિદો જે છે, ભૂગોળ વૈજ્ઞાનિકો છે ને, આપણે વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકો હોય, ભૂગોળમાં ભૂગોળવિદો હોય, મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક હોય, તત્વજ્ઞાનમાં તત્વજ્ઞાનીઓ હોય, એમ અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રીઓ હોય, એવી જ રીતે ભૂગોળમાં ભૂગોળવિદ હોય. એટલે આપણે ભૂગોળ વૈજ્ઞાનિકોના નામ આપેલા છે અને સામે એમનું નિવાસ સ્થાન એટલે એમનું રહેઠાણ આપેલું છે કે કઈ જગ્યાના છે એકચ્યુઅલી. તો વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણને થેલ્સ આપેલા છે. કોણ? થેલ્સ આપેલા છે. તો થેલ્સનું નિવાસ સ્થાન છે ગ્રીક. ઓકે, ચલો બીજા નંબરે છે સ્ટ્રાબો. તો સ્ટ્રાબો ઈ રોમના છે. કેના છે? રોમના છે. તો હવે આવો ઓપ્શન જોજો કે એકમાં સી આવતો હોય તો એક આવો ઓપ્શન છે અને એક આવો ઓપ્શન છે, તો બાકીના બે તો ગયા. ચલો પછી આગળ વધીએ. તો સ્ટ્રાબો ઈ રોમના છે, તો બીજામાં આવશે એ. તો બીજામાં એ આવે છે, તો અહીંયા બીજામાં એ છે ને અહીંયા બીજામાં એ નથી. મતલબ બી એ ગયો, સી એ ગયો અને ડી પણ ગયો. એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. તમે આવી રીતે પરીક્ષાની અંદર શોધી શકો છો. તમને 1-2 પ્રશ્નોના જવાબ આવડતા હોય, મતલબ કે 2 એમસીક્યુ પણ તમને આવડતા હોય ને, તો તમે જવાબ શોધી શકો છો. કેવી રીતે? જેમ કે અહીંયા એમાં જુઓ, એકમાં સી આપેલો છે તો એકમાં આવશે સી, પછી સ્ટાબોમાં આવશે રોમ. આટલી તમને ખબર હોય તો તમે જવાબ શોધી શકો છો. પછી 3માં આપેલો છે ડી, તો કાર્લ રિટર એ જર્મનીના છે. અને વધ્યા હવે ચોથા નંબરમાં ઇબ્ન બતુતા, તો ઈ ક્યાંના છે? તો ઈ અરબસ્તાનના છે. રેડી? કાંઈ અઘરું નથી. ઓકે, જવાબ આવશે પહેલાનો ઓપ્શન નંબર આપણો એ. ચાલો ત્યાંથી આગળ વધુ. તો પ્રશ્ન નંબર આપણો 2 છે. પૃથ્વી, ચંદ્ર. તો શનિની સામે શું આવે? ભાઈ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, તો હવે શનિનો ઉપગ્રહ કયો છે? તો શનિનો ઉપગ્રહ આવશે ટાઇટન. શું આવશે? ટાઇટન. અને આવા બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે, તૈયાર કરી લેજો. ચાલો પ્રશ્ન નંબર આપણો 3 છે. રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? તો રોબિન્સન સોનાની ખાણ જે છે એ દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. કઈ જગ્યાએ? દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. અને આ રોબિન્સન જે ખાણ છે ને, આ પ્રશ્ન ખૂબ પૂછાય છે મારા વાલા, મારા કલેજા. મારે કેવું ન પડે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો પ્રશ્ન નંબર 4 છે. જો અંદમાનના દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર ત્સુનામીથી, ભાઈ આ ત છે ને એ સાયલેન્ટ છે એટલે સુનામી વંચાય.
એટલે તમે ત્સુનામી ના વાંચતા, સુનામી. તો ઉત્પન્ન થનાર સુનામીથી નીચેનું કયું શહેર સીધી અસર અનુભવશે? હવે અંદમાન નિકોબાર જે છે, તમે કદાચ આપણો નકશો જોયો હોય તો ભારતનો, તો એમાં અંદમાન નિકોબાર દરિયાની અંદર જો ભૂકંપ થાય તો પહેલું એવું કયું શહેર છે જેને સીધી અસર થશે? તો અહીંયા આપણો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. એટલે માત્ર ઓપ્શન નંબર એ આપણો સાચો છે. હૈદરાબાદ ને કાંઈ નહીં, બેંગલુરુ, ચેન્નઈ ને કાંઈ અસર થાય નહીં. સૌથી પહેલી અસર વિશાખાપટ્ટનમ ને થાય છે. એટલે માત્ર ઈ આપણો જવાબ આવશે. હાલો આગળ વધવું છે. પ્રશ્ન 5માં મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? ભૂતકતીઓની સંખ્યા કેટલી છે ભાઈ? 7 છે. ચાલો 6માં સૌથી કઠણ ખનિજ કઈ છે? તો સૌથી કઠણ ખનિજ કીધું છે તો હીરો જવાબ આવશે. મેં તેરા હીરો હીરો ઓ હીરો, સની મની ભણવાનું કર હીરાવાળી. હા, એટલે જ પરીક્ષામાં માર્ક્સ નથી આવતા. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 7 છે. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? શું કીધું છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આપણો આવશે લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે. લગુન મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, ફરીથી તમારા પેપરમાં પૂછાઈ શકે છે, તૈયાર કરી લેજો મારા વાલા. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 8 છે. નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? મસ્ત પ્રશ્ન પૂછ્યો છે 8માં કે કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો મારા વાલા જવાબ આવશે O3. O3 એટલે ઓઝોન. ઓઝોન જે છે ઈ ગ્રીન હાઉસ વાયુ નથી, ઈ તો ઉપરથી આપણું રક્ષણ કરે છે. શું કરે છે? આપણું રક્ષણ કરે છે. એટલે જવાબ આવશે ઓઝોન એટલે કે O3. ચાલો પછી તમને અહીંયા કીધું છે 9મા પ્રશ્નમાં કે નીચેનામાંથી આકૃતિ જોઈને પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને જવાબ દેવાનો છે. તો આ તમને આપેલું છે, અહીંયા સપાટી છે, અહીંયા સૂર્ય છે અને અહીંયા તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તો એમાં જવાબ શું આવે? અહીંયા જવાબ આપણે દેવાનો છે કે આ જે પ્રશ્નાર્થ છે ને ત્યાં આગળ પરાવર્તન ગુણાંક અને આલ્બેડો એટલે એ અને બી બંને આપણો જવાબ આવે છે. ઓપ્શન નંબર સી આપણો જવાબ સાચો છે. એ અને બી બંને એટલે કે પરાવર્તન ગુણાંક અને આલ્બેડો બંને. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. તો અહીંયા તમને કીધું છે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, તો અહીંયા પણ જવાબ આવશે ઓપ્શન નંબર સી. એ અહીંયા એ અને બી બંને. પ્રશ્ન તમને જણાવી દઉં. સૂર્યમાંથી આવતા કિરણો જળ સપાટી પર પડતા પરાવર્તિત થાય છે તેને શું કહે છે? તો તેને પરાવર્તન ગુણાંક અથવા તેને આલ્બેડો એ અને બી બંને કહે છે. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન હતો. ચાલો આગળ વધવું છે. તો 10મા નંબરમાં નીચેની આકૃતિ કઈ લહેરોનો નિર્દેશ કરે છે? શું કીધું છે? નીચેની આકૃતિ કઈ લહેરોનો નિર્દેશ કરે છે? આકૃતિ બતાવી છે, જે જોઈ શકતા હોય એ વિદ્યાર્થીઓ માટે છે અને જવાબ તમારે દેવાનો છે. આકૃતિ જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ 10મામાં જે પ્રશ્ન જે આકૃતિ આપેલી છે એમાં આપણો જવાબ આવશે જમીનની લહેરો છે. આ લહેરો જે આપેલી છે, આ લહેરો શેની છે? જમીનની લહેરો છે. ચાલો આગળ વધીએ. તો હવે કીધું છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો પ્રશ્ન તમને એવો આપેલો છે કે રાત્રે દરિયા કિનારે કયા પ્રકારની લહેરો ઉદ્ભવે છે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પૂછ્યો છે કે રાત્રે દરિયા કિનારે કયા પ્રકારની લહેરો ઉદ્ભવે છે? તો એમાંય તમારો જવાબ આવે છે જમીનની લહેર. ઓકે, 10માં. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 11 છે. નીચેનામાંથી કયું વાક્ય ફેરાનો નિયમ સૂચવે છે? 11માં પૂછ્યું છે કે નીચેનામાંથી કયું વાક્ય ફેરાનો નિયમ સૂચવે છે? તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. વ્યાપારી પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. આ નિયમ ફેરાનો નિયમ સૂચવે છે. વ્યાપારી પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર આપણો 12 છે. નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? 12માં કીધું છે કે નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? તો ઓપ્શન નંબર સી જે છે કે મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં 2 વાર ભરતી આવે છે. આ જે વિધાન છે, આ વાક્ય જે છે એ વાક્ય ખોટું છે. બાકીના 3 જે વિધાનો આપેલા છે એ સાચા છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ,
અચાનક અંધારા થાશે. હા, કેટલા સાદા સાદા ભજનો છે હે ને. અને અત્યારના વિદ્યાર્થીઓ અને અત્યારના છોકરાઓ છે ને એ તો પોતાની બસ 2-3 મિનિટ અને આખો દિવસ કહેવાય ને કે રીલ્સોમાં જ કાઢી દેવાનો હે ને. અત્યારના વિદ્યાર્થીઓ ને અત્યારના છોકરાઓ છે ને એ પોતાનો બધો ટાઈમ દિવસ રાત દિવસ 24 કલાક બસ રીલ્સો, બીજી કોઈ વાત નહીં. કે ભજન સાંભળવાનો કોઈને ટાઈમ છે મારા વાલા? ચાલો તો 13માનો જવાબ શું લખશો? નાઇટ્રોજન. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? તો જવાબ આવશે નાઇટ્રોજન સાથે જોડાયેલી ઘટના છે. ચલો પ્રશ્ન નંબર 14 છે. ગુજરાતમાં કઈ સાલમાં આવેલ ભૂકંપે ઘણી તારાજી સર્જી હતી? મસ્ત પ્રશ્ન છે કે ગુજરાતમાં કઈ સાલમાં ભૂકંપ આવ્યો હતો અને એને ઘણી તારાજી સર્જી હતી? તો 2001ની સાલમાં ભૂકંપ આવ્યો હતો, એને ખૂબ મોટી તારાજી સર્જી હતી. અને આ ભૂકંપ કઈ તારીખે આવ્યો હતો? તો 26 જાન્યુઆરી 2001ના રોજ આ ભૂકંપ આવ્યો હતો. 26 જાન્યુઆરી 2001ના રોજ એટલે આ ભૂકંપ આવ્યો હતો. અને આનું જે મુખ્ય કેન્દ્ર હતું કઈ જગ્યાએ? કચ્છમાં આવ્યો હતો. કઈ જગ્યાએ? કચ્છમાં. કચ્છની અંદર ભુજમાં આ એનું મુખ્ય કેન્દ્ર હતું. જો આના રિલેટેડ પ્રશ્નો પૂછાય તમને તો યાદ રાખજો. અને 7.9ની તીવ્રતાથી આ ભૂકંપ આવ્યો હતો. 7.9ની તીવ્રતાથી આ ભૂકંપ આવ્યો હતો. તો આને લગતા પ્રશ્નો તમને પૂછી શકે છે, ધ્યાનમાં રાખજો. ચાલો પછી આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 15 છે. નાના માપના નકશાથી મોટા માપના નકશા પ્રમાણે ક્રમાનુસાર ગોઠવણી કરવાની છે. નાના માપના નકશાથી લઈ અને મોટા માપના નકશા સુધી ક્રમ અનુસાર ગોઠવણી કરવાની છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 4, 3, 2, 1. પહેલા ચોથા નંબરનો, પછી ત્રીજા નંબરનો, પછી બીજા અને પછી પહેલા નંબરનો. ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 16 છે. વિધાન અને કારણ. હવે અહીંયા તમને કેટલાક વિધાન આપેલા, 2 વિધાનો આપેલા છે અને એના કારણ આપેલું છે. તો એ વિધાનમાં કીધું છે કે જીપીએસ નો ઉપયોગ મોટર ગાડીઓ અને મોબાઈલમાં પણ થાય છે. તો આ વિધાન સાચું છે. પછી આરમાં કારણ આપ્યું છે કે જીપીએસ નો ઉપયોગ જીપીએસ નો ઉપકરણ દ્વારા વ્યક્તિ પૃથ્વીની સપાટી પર તેના સ્થાનની ચોકસાઈથી ઓળખ કરી શકે છે. તો આ પણ સાચું છે. હવે 4 વિધાનો આપેલા છે, એ વાંચીને જવાબ દેવાનો છે. ઉપર તમને વિધાન અને કારણ આપેલું છે, નીચે 4 ઓપ્શન આપેલા છે. તો સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ આપણો ઓપ્શન નંબર બી આવશે કે એ અને આર બંને સાચા છે. આ પહેલું વિધાન ને બીજું બંને સાચા છે, પરંતુ આર એનું યોગ્ય સ્પષ્ટીકરણ આપતું નથી. આ આરમાં જે કારણ આપ્યું છે એ આ વિધાનનું સ્પષ્ટીકરણ આપતું નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી કે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એનું યોગ્ય સ્પષ્ટીકરણ આપતું નથી. રેડી? હાલો પછી આગળ વધીએ છીએ વિભાગ બી ઉપર. ચલો વિભાગ બી ની અંદર તમને 8 ગુણના પ્રશ્નો પૂછાય છે. એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. એમાં 17મા નંબરનો પ્રશ્ન છે કે ભૂગોળ શબ્દનો અર્થ આપો. તમને એવું કીધું છે કે ભૂગોળ શબ્દનો અર્થ આપો. તો ભૂગોળ શબ્દનો અર્થ શું થશે? તો જવાબ આવશે પૃથ્વીનું વર્ણન. પૃથ્વીનું વર્ણન. ભૂગોળ શબ્દનો અર્થ શું થશે? પૃથ્વીનું વર્ણન થાય છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 18 છે. ભૌગોલિક સંકલ્પના સમજાવો. એમાં તમારે નીફે વિશે સમજાવવાનું છે. તો 2 લીટીઓનો પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. એકવાર આને જરા ટેલી કરી લેજો. ભૌગોલિક સંકલ્પના સમજાવો, એમાં નીફે ને તમારે સમજાવવાનું છે. નીફે. ઓકે, ચાલો આગળ વધવું છે. ચાલો ટોપિકમાં આપણે આગળ જઈએ એ પહેલા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સની અંદર હવે આવવાના છે, તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થશે ધોરણ 11ની, પછી તમે ધોરણ 12ની અંદર આવશો. તો ધોરણ 12ની અંદર તમે ધારો એટલું પરિણામ લાવી શકો છો, પણ તમે શરૂઆતથી ડિસિઝન નથી લેતા, શરૂઆતથી તમે એક સારો નિર્ણય નથી કરી શકતા. એના હિસાબે ક્યાંક ને ક્યાંક આખું વર્ષ તમારું ફેલ થઈ જાય છે. આખા વર્ષની અંદર તમે ટાઈમનો વેસ્ટ કરી નાખો છો. જો આ ટાઈમનો વેસ્ટમાંથી તમે બેસ્ટ ટાઈમ કોઈ જગ્યાએ આપો છો, તો તમારું આવનારું વર્ષ, તમારું આજે 2027ની તમારી જે બોર્ડની એક્ઝામ આવશે એ તમારી બહુ સુપર ડુપર હિટ જઈ શકે છે. પણ એના માટે એક નાનકડો અને એક સારો એવો નિર્ણય લેવાની જરૂર છે. હવે આ નિર્ણય તમારે લેવાનો છે. હું તો તમને બસ એક ગાઈડલાઇન્સ આપું છું કે તમારે ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી છે, શરૂઆતથી તૈયારી કરવી છે, અને ક્વોલિટી કન્ટેન્ટ સાથે તૈયારી કરવી છે, સારા કન્ટેન્ટ સાથે તૈયારી કરવી છે. તો કાંઈ નથી કરવાનું, આર્યન ક્લાસીસ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે.
આપણા એપ્લિકેશનની અંદર તમને ધોરણ 12 આર્ટ્સનો કોર્સ અવેલેબલ છે, બેચ પણ હાલ ચાલુ છે. આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. આ બેચને લગતી વધારે માહિતી તમને આપું એ પહેલા તમને ખાસ જણાવીશ કે તમે આ કોર્સની અંદર જોઈન થાવ એના પહેલા તમે ઘણા બધા ડેમો વિડીયો આપણા એપ્લિકેશનમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. પહેલા તમને ડેમો વિડીયો જોઈ લો અને તમને મારી ઉપર વિશ્વાસ છે અને મારી મેથડ તમને સેટ થાય છે કે નહીં બેન ભણાવે છે એમાં મજા આવે છે, ખબર પડે છે, તો પછી તમે કોર્સની અંદર જોઈન થઈ અને મારી સાથે ભણી શકો છો અને તમારું આવનારું વર્ષ જે છે એને તમે બેસ્ટ બનાવી શકો છો. 1000% હું તમને ગેરંટી અને વિશ્વાસ આપું છું કે તમે જેવું પરિણામ ધાર્યું છે તમને એવું પરિણામ હું અપાવીશ, પણ એના માટે તમારે મારી ઉપર એક આંધળો વિશ્વાસ, એક ભરોસો કરવાની જરૂર છે. આપણી બેચની અંદર તમને ધોરણ 12 આર્ટ્સના 8 વિષય મળી જશે. આ વિષયની પ્રાઇસ તમે અહીંયા જોઈ શકો છો. 1 વર્ષની વેલિડિટી છે. આ કોર્સને લગતી વધારે ઇન્ફોર્મેશન માટે હું તમને અહીંયા નીચે મારો નંબર આપું છું. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને આ કોર્સને લગતી વધારે ડિટેલ મેળવી શકો છો, માહિતી મેળવી શકો છો. આપણા એપ્લિકેશનમાં સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે આપણો કોર્સ, અને એક સાથે વિષય ખરીદવા હોય એના માટે પણ કોર્સ અવેલેબલ છે. તો આ બંને માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. એ પહેલા દરેક વિદ્યાર્થી ખાસ તમને વાત કરી દઉં કે તમે મારા કોર્સમાં જોઈન થાવ છો કે નથી થતા એ એઝ ચોઇસ, તમારી ચોઇસ છે. પણ તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા એપ્લિકેશનની લિંક આપું છું, વોટ્સએપ ચેનલની લિંક આપું છું, ટેલિગ્રામ ચેનલની લિંક આપું છું. એમાં જરા જોઈન થઈ જજો. એટલે મારા દ્વારા કોઈ પણ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહેશે. તો જોઈન થઈ જજો, કેવું ન પડે. ચાલો આગળ વધવું છે. આપણા ટોપિકમાં આપણે પાછા આવી જઈએ છીએ. ચાલો પ્રશ્ન નંબર આપણો 19 છે. જિગ્સો ફિટ પઝલ રમત કયા સિદ્ધાંતને લાગુ પડે છે? જિગ્સો ફિટની પઝલની જે રમત છે એ કયા સિદ્ધાંતને લાગુ પડે છે? તો જવાબ આવશે ખંડ પ્રવહનનો સિદ્ધાંત. ખંડ પ્રવહનનો સિદ્ધાંત. વેગનરનો ખંડ પ્રવહનના સિદ્ધાંતને જિગ્સો ફિટ પઝલની રમતનો સિદ્ધાંત લાગુ પડે છે. જવાબ આપણો આવશે વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત, જો આ તો પ્રશ્ન તમને પૂછી લીધો, હવે તમને આ પ્રશ્ન ન પૂછાય, તમને એના રિલેટેડ બીજો પ્રશ્ન પૂછાય કે આ જે ખંડ પ્રવહનનો જે સિદ્ધાંત છે, ખંડ પ્રવહનનો જે સિદ્ધાંત છે એની રજૂઆત કઈ સાલમાં થઈ છે? તો જવાબ તમે લખશો 1912માં એની રજૂઆત થઈ છે. અને કોને કરી છે, કયા વ્યક્તિએ કરી છે? તો લખવાનું છે આલ્ફ્રેડ વેગનર. આલ્ફ્રેડ વેગનર એ તો એનું નામ જ છે અને સિદ્ધાંતનું નામ પણ એ જ છે. પછી તમને જો આ પ્રશ્ન પૂછી લે ભાઈ કે આ સિદ્ધાંતની રજૂઆત ક્યારે થઈ? 1912માં. કયા વ્યક્તિએ કરી છે? તો આલ્ફ્રેડ વેગનરે કરી છે. પણ તમને એમ કે આનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર ક્યારે થયું છે? તો 1924માં થયું છે. આવા પ્રશ્નો રિલેટેડ તમને પૂછી લે તો જરા ધ્યાન રાખજો. ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 20 છે. શું કહ્યું છે 20મો પ્રશ્ન? ખનિજ ઉપર ઘસારકો થાય છે અને તે જે પ્રતિકાર કરે તે પ્રતિકાર એટલે ખનિજની નક્કરત. તો તમારી આસપાસના વધુ નક્કરતા ધરાવતા 3 ખનિજોની ઓળખ કરી તેના નામ તમારે આપવાના છે. વધુ નક્કરતા ધરાવતા ખનિજના 3 ખનિજના નામ આપવાના છે. તો તમે લખી શકો છો. 1 નંબરે ટાલ્ક છે, નક્કરમાં ટાલ્ક છે. પછી 10મા નંબરે આવે છે હીરો. હીરો લખી શકો છો. અને 3જા નંબરે તમે લોખંડ લખી શકો છો. લોખંડ. આ 3 જે ધાતુઓ છે ખૂબ જ નક્કર છે. ટાલ્ક નક્કર છે. ટાલ્ક છે, ટાલ નથી આ એટલે તમે ટાલ ના લખીને આવતા, ટાલ્ક છે. ટાલ્ક, પછી હીરો અને લોખંડ. આ 3 ખનિજો જે છે એ નક્કર છે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 21 છે. પર્વતની વ્યાખ્યા લખો. તો વ્યાખ્યા બોલું છું, જરા ધ્યાન આપજો. સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો છે અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. વ્યાખ્યા એકવાર ફરી રિવાઇઝ કરીને સાંભળી લેજો હો. ચલો 22માં કીધું છે કે નીચેની આકૃતિ કયા પ્રકારનો વિક્ષોભ બતાવે છે? તો આકૃતિ તમારે જોવાની છે અને પછી તમારે જવાબ લખવાનો છે. તો 22માનો જવાબ આવશે પ્રતિચક્રવાત. પ્રતિચક્રવાત પ્રકારની વિક્ષોભ બતાવે છે. આ જે વિદ્યાર્થીઓ જોઈ શકે છે એના માટેનો પ્રશ્ન છે. ઓકે,
ચલો પછી ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે કીધું છે, તો એમને એવું કીધું છે કે પ્રતિચક્રવાત સમજાવો. તો તમારે બસ જે ઉપર જવાબ આવે છે એ જ તમારે ખાલી સમજાવવાનું છે, એની વ્યાખ્યા લખીને તમારે એને સમજાવવાનું છે. ચાલો પછી 23માં કીધું છે મને ઓળખો મારિયાના ટ્રેન્ચ. મને ઓળખો મારિયાના ટ્રેન્ચ. આ મારિયાના ટ્રેન્ચ શું છે એ તમારે લખવાનું છે. તો વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી શું છે? ઘન સમુદ્ર ખાઈ છે. ઘન સમુદ્ર ખાઈ છે. શું કીધું છે? વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ઘન સમુદ્ર ખાઈ છે. રેડી? આ મારિયાના ટ્રેન્ચ યાદ રાખજો, આવું પૂછી લે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 24 છે. શું તમે કોઈ એવી પરિસ્થિતિ વિચારી શકો છો જ્યાં જીપીએસ પ્રણાલીનો ઉપયોગ દુષ્ટ હેતુઓ માટે થઈ શકે છે? તો આ તમે મને જવાબ કમેન્ટમાં જણાવજો કે જીપીએસ નો ઉપયોગ આપણે એવી કઈ કઈ જગ્યાએ કરી શકીએ જેથી દુષ્ટ હેતુઓ માટે થઈ શકે. પહેલા તો ચોરી કરી શકે, કોઈનું ખૂન કરી શકે, કોઈ જીપીએસ નો ઉપયોગ ખાસ કરીને સ્થાન જાણવા માટે થાય છે. તો કોઈ વ્યક્તિ હોય કઈ કઈ જગ્યાએ જાય છે એનું સ્થાન જાણવા માટે આ જીપીએસ નો ઉપયોગ થાય છે. તો દુષ્ટ હેતુ ખબર ના હોય, જીપીએસ લગાવી દે તો માણસ ક્યાં જાય છે એની બધી ખબર પડી જાય. એટલે આ દુષ્ટ હેતુઓ માટે જીપીએસ નો ઉપયોગ થાય છે. જરા એકવાર ટેલી કરજો તમે લોકો. ચાલો પછી આગળ વધીએ તો આપણો વિભાગ સી છે. વિભાગ સી આપણને 20 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 25 છે. વર્તમાન વિશ્વ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે? તો વર્તમાન વિશ્વની અંદર પહેલા તો વસ્તીનો વધારો છે ભાઈ. સૌથી વધારે શું થઈ ગઈ છે? વસ્તીનો વધારો થયો છે. પછી ગરીબીની સમસ્યા સર્જાઈ છે, બેકારી જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે, ભૂખમરો જોવા મળે છે. તો આ બધી જે સમસ્યાઓ છે એ વર્તમાન વિશ્વની સમસ્યાઓ છે. એક તો વસ્તી વધારો, ગરીબી, બેકારી અને ભૂખમરો, આ બધી સમસ્યાઓ સર્જાઈ છે. ચાલો પછી પ્રશ્ન નંબર 26 છે. મિશ્રાવરણ એટલે શું? જવાબ તમારે ટેલી કરી લેજો. બધાના જવાબ હું પ્રશ્નો વાંચી જાઉં છું, તમે જવાબ જોઈ લેજો. ચાલો 27માં કીધું છે ભૂમિગત અણુ ધડાકા નુકસાનકારક છે, સમજાવવાનું છે. 2 ગુણમાં પૂછાય છે. ચલો 28મો પ્રશ્ન છે. જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કયા છે? જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કયા છે? તો પહેલા તો આવશે રંગ, જમીનનો રંગ, પછી જમીનમાં કઠણ રચના, પછી કણની ગોઠવણી અને પછી આવશે સ્તર રચના. રેડી? આ જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો છે. એકમાં આવશે રંગ, પછી આવશે કણ રચના, ત્રીજામાં આવશે કઠણ ગોઠવણી, ચોથામાં આવશે સ્તર રચના. હાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 29માં તમને કીધું છે, શું કીધું છે કે રાધિકા કુટુંબ સાથે ઉનાળામાં લદ્દાખની મુસાફરી કરે છે. ત્યાંના ભૂપૂસને જોતા રાધિકાને લદ્દાખના ખડકો પર કુદરતી પરિબળો દ્વારા થતું ઘસારણ જોવા મળે છે. રાધિકા તેના પિતાશ્રીને આ ઘસારણ કાર્ય વિશે સમજ આપી ત્યાં રહેલા વિવિધ ભૂમિ સ્વરૂપોના આકારના નામ જણાવે છે. હવે કશું નહીં, તમારે લદ્દાખના જે ભૂમિ સ્વરૂપો છે એના નામ ટૂંકમાં અહીંયા લખવાના છે. તો તમે કહી શકશો કે રાધિકા કયા ઘસારણ કાર્યની અને ભૂમિ સ્વરૂપોના આકારોની વાત એને કરી છે? તો લદ્દાખના ભૂમિ સ્વરૂપો અને ઘસારણ કાર્ય તમે ટેલી કરી લેજો. ચલો પ્રશ્ન 30 છે. ભૌગોલિક કારણ લખવાનું છે. એમાં ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે. જવાબ તમારે જોઈ લેવાનો છે. 31મો પ્રશ્ન છે. આબોહવા પરિવર્તનથી ચેન્નઈમાં અસ્તિત્વ સામે કોઈ ખતરો તમને દેખાય છે? વિગતે એની તમારે ચર્ચા કરવાની છે. ચાલો પ્રશ્ન નંબર 32 છે. તમે પુણેમાં રહો છો? ના ભાઈ, અમે પુણેમાં નથી રહેતા, અમે ગુજરાતમાં રહીએ છીએ. આ તો ખાલી પ્રશ્નમાં કીધું છે. સોની મની સાંભળને. તમે પુણામાં રહો છો, તમારા માસી મુંબઈમાં રહે છે, મુંબઈમાં તમારા કરતા હંમેશા વરસાદનું પ્રમાણ વધુ રહે છે. આનું શું કારણ હશે? અમને શું ખબર? જોઈ લેજો એકવાર. પ્રશ્ન એવો પૂછ્યો છે હો ભાઈ. 33માં કીધું છે પારિસ્થિતિક તંત્રના મુખ્ય પ્રકાર જણાવો. 34મો પ્રશ્ન છે. કયા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે? 35માં દુષ્કાળ એટલે શું? વ્યાખ્યા લખવાની છે. અને 36મો પ્રશ્ન હવે મસ્ત આપેલો છે, અહીંયા જુઓ તમે. 36માં કીધું છે કે નીચેના ચાર્ટમાં પ્રમાણ માપના આધારે નકશાના પેટા પ્રકારો માં એક બાબત ખોટી છે, તે ભૂલ સુધારીને ચાર્ટ ફરીથી દોરવાનું છે. હવે અહીંયા તમને નકશાના પ્રકાર આપ્યા છે, એમાં તમને એમ કીધું છે કે પ્રમાણ માપના આધારે મેં નકશા આપ્યા છે અને એમાં એક બાબત ખોટી છે, એને તમારે સુધારવાની છે. તો મારા વાલા, મારા કલેજા,
આપણું જે પાઠ નંબર 15 છે, નકશાવાળો જે પાઠ છે 15મા નંબરનો, એમાં તમે જોઈ લેજો આવો બેઠે બેઠો ચાર્ટ આપેલું છે અને એમાં નકશાના પ્રકાર અને નકશાના પ્રકારના પાસા બે પેટા પ્રકાર પડે છે. એક તો પ્રમાણ માપના આધારે અને બીજા નંબરે હેતુ આધારિત નકશા. રેડી? તો કે હા. હવે અહીંયા એક તો પહેલા તો અહીંયા કીધું છે કે પ્રમાણ માપના આધારે નકશા મેં આપેલા છે ને એમાં એક બાબત ખોટી છે. પહેલા તો આ બાબત ખોટી છે, આને કરો કેન્સલ. કારણ કે નકશાના પ્રકારમાં પ્રમાણ માપના નકશા આપેલા છે તો હેતુ આધારિત નકશા અહીંયા લખવાની કોઈ જરૂર છે જ નહીં પહેલા તો. રાઈટ? તો કે હા. તો આને પહેલા કાઢીને મૂકી દો. તો એક બાબત અહીંયા ખોટી છે એટલે આ ભૂલ સુધરી ગઈ. હજુ બીજી એક ભૂલ બતાવું છું. હવે પ્રમાણ માપના આધારે નકશાના બે પ્રકાર પડે છે. એક તો નાના માપના નકશા અને પ્રમાણ માપના આધારે બીજા મોટા માપના નકશા. આને તમે કેન્સલ જ કરી દો. તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્રમાણ માપના આધારે એક તો નાના માપના નકશા અને બીજા આવશે મોટા માપના નકશા. હવે આ મોટા માપના નકશાના ઉદાહરણ જે આપેલા છે એમાં એક અહીંયા લઈ જવાનું છે અને અહીંથી એક અહીંયા લાવવાનું છે. હું તમને જણાવી દઉં કયું લાવવાનું છે. હવે જોઈ લો. આ નાના માપના નકશા છે, તમે ટેક્સ્ટ બુકમાં ચેક કરજો, બેઠે બેઠું આપેલું છે. એમાં નકશાપોથી અને એટલાસના નકશા આ રેડી છે, પણ આ બીજા નંબરમાં જમીન માલિકીના જે નકશા છે એ મારા વાલા મોટા માપના નકશામાં આવશે. તો જમીન માલિકીના નકશાની ભૂલ સુધારી અને જમીન માલિકીના નકશાને તમારે મોટા માપના નકશામાં લખવાનું છે. અને અહીંયા આ દિવાલે ટાંગવાના નકશા જે છે ને એ નકશાને ઉપાડીને તમારે નાના માપના નકશામાં અહીંયા લાવી દેવાનું છે. આ બે ખાલી તમારે ભૂલ સુધારી. તો હેતુ આધારિત નકશાની કોઈ જરૂર નથી. અને બીજા નંબર શું કરશો? જમીન માલિકીના નકશા મોટા માપના નકશામાં લઈ જાઓ અને દિવાલે ટાંગવાના નકશાને નાના માપના નકશામાં લઈ જાઓ. બસ આટલી ભૂલ છે, સુધારવાની છે. બેઠે બેઠું કોપી પેસ્ટ છે, કાંઈ અઘરું નથી. હવે આ તો જે વિદ્યાર્થીઓ જોઈ શકે એના માટેનો પ્રશ્ન હતો. હવે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે શું કીધું છે? તો ભાઈ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ જે જોઈ નથી શકતા એમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રમાણ માપના આધારે નકશાના પ્રકાર. તો પ્રમાણ માપના આધારે તમારે નકશાના પ્રકાર આપવાના છે. તો અહીંયા આપેલા છે જો ઉપર કે પ્રમાણ માપના આધારે. તો પ્રમાણ માપના આધારે નકશાના બે પ્રકાર છે. એક નાના માપના નકશા, મોટા માપના નકશા. હવે નાના માપના નકશામાં બે આવશે. એક નકશાપોથી એટલાસના નકશા અને બીજું આવશે દિવાલે ટાંગવાના નકશા. મોટા માપના આધારે 3 આવશે. કયા કયા? સ્થળ વર્ણનના નકશા, પછી જમીન માલિકીના નકશા અને સર્વેક્ષણના નકશા. આટલું યાદ રાખવાનું છે. રેડી? ચાલો હવે ત્યાંથી આગળ વધું છું. તો તમને આપેલું છે અહીંયા કે નીચેના માર્ગની બે રૂઢ સંજ્ઞાઓમાં મૂળ તફાવત. આમાં તમારે તફાવત બતાવવાનો છે. અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને એવું કીધું છે કે કોઈ પણ બે રૂઢ સંજ્ઞાઓના નામ તમારે દેવાના છે. ટેલી કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો 38મો પ્રશ્ન છે, ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશામાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પદ્ધતિઓ લખવાની છે. વિભાગ ડી આગળ વધીએ. વિભાગ ડી તમારો 21 ગુણમાં પૂછાય છે. પ્રશ્નો ફટાફટ વાંચી જાઉં છું, જરા જોઈ લેજો. 39મો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવવાનું છે. 40માં સૂર્ય વિશે ટૂંક નોંધ પૂછેલી છે. આ પ્રશ્નો બધા બેઠે બેઠા પૂછાઈ શકે છે. એકવાર જરા ધ્યાન આપીને ટેલી કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન 41માં આપેલો છે ને એમાં મોટો ફકરો તમને આપેલો છે. આ ફકરો વાંચી અને તમારે એના જવાબ દેવાના છે. પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. ચાલો પછી 42માં કીધું છે કે ખડક એટલે શું અને આગ્નેય ખડકો વિશે. આ આગ્નેય ખડકો મોસ્ટ આઈમ્પી છે, પ્રશ્ન પૂછાય, તૈયાર કરજો. ચાલો 43માં ભૌતિક ખવાણ એટલે શું, તેના પ્રકારો ગણવો. 44માં ટૂંક નોંધ લખવાનું કીધું છે. એમાં કીધું છે વાતાવરણની ઘનતા. ચાલો આગળ વધીએ. 45માં કીધું છે કે એક વેપારી ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ ઉપર સમુદ્રમાં પોતાની હોડીમાં માલ સામાન લઈને ઊભો છે. તેને વિષુવવૃત્ત પર જવું છે. તે કયા પવનોનો સહારો લેશે અને શા માટે? તે કારણ સહિત જવાબ આપવાનો છે. ચલો 46મો પ્રશ્ન છે, શિયાળામાં યુરોપના પશ્ચિમ કિનારે આમ તો ઠંડી વધુ પડે છે અને સમુદ્રમાં પણ ખૂબ ઠંડીના કારણે બરફ જામી જવો જોઈએ, જેના કારણે ત્યાંના બંદરો શિયાળામાં કાર્યરત રહી શકે નહીં. પણ આનાથી ઉલટું બને છે અને બંદરો સરસ રીતે કાર્યરત રહે છે. મહાસાગરના પ્રવાહોના સંદર્ભમાં કારણ સહિત તમારે આ સમજાવવાનું છે. મેં તમને વાંચીને સંભળાવ્યું છે. ચાલો પછી નકશાનું મહત્વ પૂછ્યું છે.
48માં જીપીએસ નો ઉપયોગ રોજિંદા જીવનમાં કયા કયા ક્ષેત્રોમાં થાય છે? વિવિધ ઉદાહરણ સાથે સમજૂતી આપો. ભાઈ આમાંથી તમારે તમને એવું લાગે કે જે પ્રશ્ન તમને સમજમાં ન થતો, આ મોટા મોટા વિધાનો વાળા પ્રશ્નો હોય તો એને તમારે એવોઇડ કરી દો તો ચાલે, બાકીના તમે લખી શકો છો. ચાલો, વિભાગ ઈ તમને 15 ગુણમાં પૂછાય છે અને કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે. એમાં 49માં ભૂકંપની અસરો વર્ણવો. 50માં તમને કીધું છે કે જગદીશભાઈ ફરવાના શોખીન છે. અમને શું ખબર. તેઓ વિમાનમાં ભારતથી કેન્યા પહોંચી ગયા. લો, ત્યાંથી વિમાનમાં સીધા નોર્વે પહોંચી ગયા. ત્યાં વાતાવરણ બિલકુલ ઉલટું જ હતું. 2 દિવસ પછી ભારત આવ્યા. વાતાવરણ વિશે જગદીશભાઈના અનુભવો કેવા રહ્યા હશે? તમારે વિગતે સમજૂતી આપવાની. હવે ફરવા ઈ જાય છે ને પૂછે છે અમને, બોલો. પણ આપણે ભણવામાં આવે તો આપણે સમજાવવું પડે. પછી તમને અહીંયા નીચે કીધું છે 51માં કે ચિત્ર આપેલું છે, એમાં વાદળનું, સમુદ્રનું ચિત્ર આપેલું છે અને એના ઉપરથી તમને જવાબ પ્રશ્નો પૂછ્યા છે, જવાબ તમારે દેવાના છે. આવડે તો સોલ્વ કરજો, નહીં તો વાંધો નહીં. ચાલો, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નો 51, 52, 53માં આપેલા છે કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ પર વિસ્તૃત નોંધ લખો. 52માં કીધું છે આહાર શૃંખલાને મુદ્દાસર સમજાવો અને 53માં કીધું છે કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ વિશે વિસ્તારથી સમજાવો. આ તમને આપેલા છે પ્રશ્નો, તમારે લખવાના છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. અને ઉપરના જે પ્રશ્નો છે 49, 50 અને 51 એ નોર્મલ વિદ્યાર્થીઓ માટે આપેલા છે. રેડી? ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આપણું પેપર સોલ્યુશન અને જે પ્રશ્નો હતા મેં તમને વાંચીને સમજાવી દીધા છે. આશા રાખું છું તમને વિડીયો હેલ્પફુલ થયો હશે. વિડીયોને લાઈક શેર કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વાલા, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેશો આર્યન ક્લાસીસ.